નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબ એટલે કે ફાઇનલ એકાઉન્ટમાં નવા દાખલા સાથે આગળ વધવાનું છે. આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણ 4 વિષયની માહિતી મેળવી હતી, તો આજે આપણે ઉદાહરણ 5 વિષયની માહિતી મેળવવાની છે અને ઉદાહરણ 5 આપની ચોપડીમાં પેજ નંબર 57 પર આપેલું છે. તો દાખલાની સૌપ્રથમ રકમ વાંચીએ અને પછી આપણે હવાલા ટીક કરીશું. તો સૌથી પહેલાં હવાલામાં લખ્યું છે કે રકમમાં ઉપરમાં આપણે શરૂઆત કરીએ તો લખ્યું છે શિવ અને શંકર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. એનો મતલબ કે આપણને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે, જે રહેશે 1:1. આ તમને આપી દીધું છે. 31/3/17 રોજનું તમને લોકોને કાચું સરવૈયું આપેલું છે અને આપણે તેના પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. આપણે સૌપ્રથમ હવાલા ટીક કરીએ. તો હવાલાની અંદર સૌથી પહેલો જે હવાલો છે તે છે આખર સ્ટોકનો, જેની આપણે ડાયરેક્ટ એન્ટ્રી આપીશું. પછી નંબર 2 કે 1000નો માલ મળ્યો હતો પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદીમાં નોંધવાનું રહી ગયું. આનો સિમ્પલ મતલબ એ થાય છે કે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ છે. ઓકે, હવે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ મતલબ કે ખરીદીને અસર કરશે. તો ખરીદીની બાજુમાં આવશે નંબર 2 અને જેવી તમારી ખરીદી વધે એટલે સામે તરત જ તમારા લેણદાર વધે. અહીંયા તમને લેણદારની બદલે કઈ વસ્તુ આપી છે? વેપારી, એટલે કે વેપારી વધે. તો વેપારીની બાજુમાં પણ આવશે નંબર 2. એના પછી નંબર 3ની અંદર કે મૂડી પર 10% અને ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. એટલે કે મૂડી અને ઉપાડ એ બંનેની બાજુમાં આવશે નંબર 3. ઓકે, એના પછી નંબર 4ની અંદર તો કે ઘાલખાદ અનામત 3000 રાખો અને વટાવ અનામત 10% રાખો. તો ઘાલખાદ અને ઘાલખાદ અનામત આપણને બંને વસ્તુ આપી છે, તો બંનેની બાજુમાં આવશે નંબર 4. એની પછી જે ઘાલખાદ છે હંમેશા દેવાદાર પર લાગે, પણ અહીંયા તમને દેવાદારની બદલે કયો શબ્દ આપ્યો છે? ગ્રાહક. તો ત્યાં આવશે નંબર 4. એના પછી નંબર 5 કે શિવે 1000નો માલ અને શંકરે 2000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો. હવે અંગત વપરાશ માટે લેવો એને કહેવાય ઉપાડ, અને બીજો પોઈન્ટ અંગત વપરાશ માટે લઈ જવું તેને કહેવાય અન્ય રીતે માલની જાવક, એટલે કહેવાશે ખરીદી. બરાબર છે, એટલે તમારી ખરીદીને અસર કરશે. તો ખરીદીની બાજુમાં આવશે નંબર 5. પણ આગળ શું કીધું? તો કે જેની નોંધ વેચાણ તરીકે થઈ ગઈ છે. આનો મતલબ એવો છે અંદર કે આપણે જે ખરીદી એટલે કે અંગત વપરાશ માટે માલ લઈ ગયેલા તેની નોંધ ભૂલથી વેચાણમાં થઈ ગઈ છે. તો વેચાણને અસર કરશે. તો વેચાણની બાજુમાં આવશે નંબર 5 અને વેચાણને અસર કરે એટલે તરત જ તમારા ગ્રાહકને અસર કરે. તો ગ્રાહકની બાજુમાં પણ આવશે નંબર 5. એના પછી નંબર 6 છે કે જો નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ગણવાનું છે. એટલે કે સિમ્પલ એમ જ આપેલું છે કે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું ફરજિયાત છે. છુપા હવાલાની અંદર એક છુપો હવાલો આપેલો છે, તે છે શિવની લોન. ભાગીદાર છે શિવ, તો શિવની લોન આ તમારો રહેશે છુપો હવાલો. બાકી તમને કોઈ હવાલા આપેલા નથી. બોર્ડની અંદર આ દાખલો બહુ બધી વાર મતલબ કે પૂછાય એવી શક્યતા છે, કારણ કે દાખલાની સાઇઝ એમ નાની છે અને બોર્ડની જે સ્યુટેબલ જે બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણેનો જ દાખલો છે, એટલે ખાસ ધ્યાનથી આપણે દાખલાને જોઈશું. તો દાખલાની શરૂઆત કરીએ આપણે. તો દાખલામાં ટોટલ આપણે 5 પોઈન્ટથી દાખલાની શરૂઆત કરવાની થાય, તે તમને બધાને ખબર છે. 5 પોઈન્ટમાં કયો? તો કે સૌથી જે પહેલો પોઈન્ટ છે તે છે તમારે શરૂનો સ્ટોક. હવે શરૂનો સ્ટોક લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. તો આપણે લખીએ વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂનો સ્ટોક, જે આપણને આપ્યો છે 60,000 રૂપિયા. એની પછીનો જે બીજો પોઈન્ટ છે તે છે તમારે લખાશે ખરીદી. ઓકે, હવે ખરીદી પણ હોય વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર જ. તો આપણે લખીશું ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખીએ, જેની કિંમત આપણને આપી છે 61,000. એના પછીનો પોઈન્ટ જે આવશે તે હશે વેચાણ.
તો વેચાણ લખાશે વેપાર ખાતામાં જમા બાજુ પર, ઇનર કોલમમાં જ લખીશું. તો વેચાણની કિંમત આપણને આપી છે 80,000. એના પછીનો પોઈન્ટ આવશે આપણે મૂડી ખાતાની બાકી ખેંચવાની. બરાબર છે. શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ, પછી મૂડી. હવે મૂડી હંમેશા જમા હોય તો આપણે લખીશું તારીખ 1/4/2016 કે ભાઈ બાકી આગળ લાવ્યા. ભાગીદાર શિવની મૂડી છે 1 લાખ અને શંકરની મૂડી આપણને આપી છે 1,20,000. જ્યારે ઉપાડની વાત કરીએ તો બંને ભાગીદારનો ઉપાડ ઉધાર બાજુ પર હોય તો આપણે લખીશું ઉધાર બાજુ પર ઉપાડ ખાતે. શિવમાં આવશે 10,000 અને શંકરમાં આવશે 20,000. ઓકે, આ છે ઉપાડની માહિતી. હવે આપણે દાખલાની કરીએ શરૂઆત હવાલા નંબર 1થી. તો હવાલા નંબર 1માં કીધું છે કે આખર સ્ટોકની કિંમત 40,000 છે. આપણે થોડી ગણતરી જોઈ લઈએ. તેની ગણતરીની અંદર આપણે આખર સ્ટોકની ગણતરી ઉતારીએ, કારણ કે આપણને ઓછી કિંમત કીધી છે એટલે આપણે ગણતરી લેવાની. કે આખર સ્ટોક જે આપ્યો છે ટોટલ 40,000નો છે, પરંતુ આ 40,000માંથી એની જે બજાર કિંમત છે એ 20% ઓછી છે. એટલે કે 40,000ના આપણે 20% કરીએ તો 8,000 થાય, પણ કિંમત ઓછી છે એટલે નવી કિંમત કેટલી? 32,000 હશે. બરાબર. હવે આપણને બધાને જ ખબર છે કે આખર સ્ટોકની અંદર નાની કિંમત ધારણ થાય. તો 40,000 અને 32,000માં નાની કિંમત કઈ છે? 32,000 છે. તો એનો મતલબ કે તમારા આખર સ્ટોકની કિંમત કેટલી રહેશે? તો કે 32,000 રૂપિયા રહેશે. ઓકે, તો આખર સ્ટોક લખાશે વેપાર ખાતાની અંદર જમા બાજુ પર. આપણે લખીએ આખર સ્ટોક, કિંમત આવશે 32,000 અને બીજી અસર હંમેશા 2 અસર તો પડે જ. એટલે કે બીજી અસર માલનો સ્ટોક છે એટલે કે મિલકત કહેવાય. તો મિલકત લખાશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર. આપણે સૌથી નીચલા ભાગ પર લખી નાખીએ આખર સ્ટોક અને તેની કિંમત આવે છે અંદર 32,000. એના પછી આપણે આવીએ હવાલા નંબર 2 પર. તો હવાલા નંબર 2માં એવું કહે છે કે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ. હવે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ છે તો હવે સુધારવા આપણે શું કરીશું? ખરીદી લખીશું ને. અને ખરીદી લખીએ તો શું થાય? ખરીદીમાં વધારો એટલે કે પ્લસ. એટલે આપણે લખીએ નહીં નોંધેલ. કેટલા ભૂલાઈ ગયા છે? તો 1,000 લખવાના ભૂલાઈ ગયા હતા, 1,000ની નોંધ કરી દીધી. બીજી પોઈન્ટ, જેવી ખરીદી વધે એવું તમારું દેવું વધે, પૈસા ચૂકવવાના વધે. અને દેવું હંમેશા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર હોય. પરંતુ અહીંયા આપણને જે નામ આપ્યું છે તે નામ છે વેપારી. લેણદાર શબ્દ નથી આપ્યો કે દેવું શબ્દ નથી આપ્યો, તમને વેપારી શબ્દ આપ્યો છે. વેપારી આપણને કાચા સરવૈયામાં 16,000 રૂપિયા આપેલા છે. હવે ખરીદી વધી એટલે તરત તમારા વેપારી વધે, તો વેપારીમાં આપણે કરીએ પ્લસ વધારો 1,000, તો આપણી કિંમત થશે ત્યાં આગળ 17,000. એના પછીના આપણે હવાલામાં આગળ વધીએ. તો એના પછીનો હવાલો જે છે તે છે નંબર 3, મૂડી પર અને ઉપાડ પર વ્યાજ ગણો. હવે મૂડી પર અને ઉપાડ પર વ્યાજ આપણે મૂડી ખાતામાં સરપાય. સૌથી પહેલો પોઈન્ટ મૂડી પર વ્યાજ પર આપણે આવીએ. તો મૂડી પર વ્યાજ, મૂડીનું વ્યાજ મૂડી નીચે, ઉપાડનું વ્યાજ ઉપાડ નીચે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. અથવા બીજો પોઈન્ટ, મૂડીનું વ્યાજ ભાગીદાર માટે આવક. તો આવક મૂડી ખાતામાં કઈ બાજુ પર લખાય? જમા બાજુ પર. તારીખ લખીશું 31/3/2017. મૂડી પર વ્યાજ 1,00,000ના 10% એટલે કે થશે 10,000 અને 1,20,000ના 10% એટલે થશે 12,000. ઓકે, બીજી અસર મૂડી ખાતામાં જમા તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર. કેમ? તો કે ભાગીદારની આવક તો પેઢીનો ખર્ચો. તો લખીશું નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર કે ભાઈ મૂડી પર વ્યાજ. બે ભાગીદાર છે શિવ અને શંકર.
શિવની અંદર આવશે 10,000 અને શંકરમાં આવેલા છે 12,000, તો ટોટલ બંનેનું ભેગું થઈને થશે 22,000. બરાબર છે. એની પછીનો જે પોઈન્ટ છે તે લખ્યો છે કે ભાઈ ઉપાડ પર વ્યાજ ગણો. તો ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર વ્યાજની અંદર આપણે કીધું છે 5% વ્યાજ ગણો. તો ઉપાડ પર વ્યાજ ભાગીદારનો ખર્ચો કહેવાશે. તો ઉધાર બાજુ પર લખાશે 31/3/2017 ઉપાડ પર વ્યાજ. હવે 10,000ના આપણે 5% કરીએ તો કિંમત થશે 500 અને 20,000ના 5% એટલે કે કિંમત થશે 1,000. મૂડી ખાતામાં ઉધાર તો બીજી હશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર, કારણ કે ભાગીદારનો ખર્ચો તો પેઢીની આવક. લખીશું આપણે જમા બાજુ પર ઉપાડ પર વ્યાજ. બે ભાગીદાર છે શિવ અને શંકર. શિવમાં આવશે 500 અને શંકરમાં આવે છે 1,000, એટલે બંનેનું ભેગું થઈને આપણી કિંમત મળશે 1,500 રૂપિયા. એના પછીનો હવાલો છે 4, પરંતુ ચોથો હવાલો પહેલાં થશે નહીં. એનું કારણ શું? કારણ કે દેવાદારને લગતો હવાલો ત્યારે જ, એટલે કે ઘાલખાદને લગતો હવાલો ત્યારે જ સોલ્વ કરવાનો જ્યારે તમને દેવાદારની ચોખ્ખી રકમ મળી જાય. દેવાદાર ઉપર કોઈ જ હવાલો ન હોય પછી આપણે ઘાલખાદનો હવાલો ગણવાનો. અહીંયા તમે જોઈ શકો કે નંબર 5મો જે હવાલો છે એ તમારા દેવાદારને અસર કરે છે. એટલે સૌપ્રથમ નંબર 5 કરવાનો અને પછી તમારે નંબર 4 પર આવવાનું થશે. બરાબર છે. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની. તો નંબર 5માં શું કીધું છે કે ભાઈ શિવે 1,000નો અને શંકરે 2,000નો માલ અંગત વપરાશ માટે લીધો છે. એટલે સૌથી પહેલી લાઈટ તો એ થઈ કે ભાઈ અંગત વપરાશ માટે માલ લઈ જવો એને કહેવાય ઉપાડ. અને ઉપાડ ક્યાં લખાશે? મૂડી ખાતામાં જમા બાજુ પર, ઉધાર બાજુ પર. ડેટ કોઈ આપી નથી એટલે આપણે ડેટ સ્ક્રીન લખી નાખીએ કે ભાઈ ઉપાડ ખાતે શિવે કેટલો ઉપાડ કર્યો છે? 1,000 રૂપિયાનો અને શંકરનો ઉપાડ છે 2,000નો. આ પહેલી અસર. બીજો પોઈન્ટ, બંને ભાગીદારે ઉપાડમાં માલ લીધો ને, અને ઉપાડથી ગયેલ માલ કહેવાશે તેને. અને ઉપાડથી ગયેલ માલ મતલબ કે અન્ય રીતે માલની જાવક. એ શું થાય અન્ય રીતે માલની જાવક? ખરીદીમાંથી માઇનસ. તો આપણે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર ખરીદીમાંથી કરીએ માઇનસ. શેના? તો કે ઉપાડથી ગયેલ. હવે કેટલા ગયા હશે? તો કે શિવના 1,000 અને શંકરના 2,000, એટલે ટોટલ થશે 3,000. આપણે 3,000 કરવાના છે માઇનસ. ઓકે, 2 અસર પડી ગઈ. હવે આગળ વધીએ તો શું લખ્યું? જેની નોંધ વેચાણમાં થઈ ગઈ. શેની નોંધ? તો કે જે 3,000નો માલ ઉપાડ્યો ને એની નોંધ ભૂલથી વેચાણમાં થઈ ગઈ. એટલે કે ભૂલથી વેચાણ વધી ગયું હશે. તો હવે આપણે ઘટાડવું પડે ને. ઘટાડીએ એટલે શું કરીશું? માઇનસ ભૂલથી 3,000 રૂપિયા માઇનસ કર્યા. અને જેવું વેચાણ ઘટે એટલે તરત જ તમારા દેવાદાર ઘટે. અને દેવાદારનો મતલબ કહેવાય તમારા ગ્રાહક. તો ગ્રાહક લખાશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર. ગ્રાહક લખીએ આપણે તો આપણને ગ્રાહકો 20,000ના આપેલા. હવે વેચાણ ઘટ્યું એટલે કે તમારા ગ્રાહક પણ ઘટે, એટલે કે માઇનસ ઘટાડો 3,000નો. તો હવે આપણી કિંમત થઈ જશે 17,000 રૂપિયા. આ 4 અસર આપણી પડી ગઈ. હવે આપણે આવીએ હવાલા નંબર 4 પર, જેમાં લખ્યું છે ઘાલખાદ અનામત 3,000 અને વટાવ અનામત 10% રાખો. હવે તો આ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે કરીએ માઇનસ ઘાલખાદ અનામત. ગ્રાહકમાંથી માઇનસ કરીએ. માઇનસ ઘાલખાદ અનામત. પૂરું લખવાની ટેવ પાડવાની, અને તે પણ હવાલાની. 3,000 માઇનસ કરીએ તો 17,000માંથી આપણે 3 માઇનસ કરીએ તો તમારી કિંમત થશે 14,000. એની પછીનો પોઈન્ટ છે કે ભાઈ વટાવ અનામત 10% રાખો. તો જે 14,000 છે એના પર આપણે કરીશું વટાવ અનામત હવાલાની.
જે 10% રાખવાની છે, એટલે કે 14,000ના 10% એટલે કે 1,400 રૂપિયા. તો આપણી કિંમત મળશે 12,600. હવે ઘાલખાદ અનામત અને વટાવ અનામત બંને નુકસાન છે, તો એ નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. બંનેના ફોર્મેટ બનશે. સૌથી પહેલાં ઘાલખાદનું ફોર્મેટ બનાવીએ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપણે ઘાલખાદનું ફોર્મેટ લખીએ. તો ઘાલખાદનું ફોર્મેટ રહેશે ઘાલખાદ કાચું સરવૈયું પ્લસ ઘાલખાદ હવાલાની, પણ એ આપી નથી એટલે નથી લખવાની જરૂર, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, અને એક લાઈન છોડીને માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું. ઓકે, હવે ઘાલખાદ આપણને કાચા સરવૈયામાં આપી છે 1,400 રૂપિયા. ઘાલખાદ અનામત આપણે હમણાં હવાલામાં ગોતી, એની કિંમત છે 3,000 રૂપિયા. હવે 1,400 પ્લસ 3,000 એટલે કિંમત કેટલી થશે? 4,400. અને 4,400 પછી માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું, જે આપણને રકમમાં 6,000 આપી છે. તો હવે 4400માંથી 6,000 માઇનસ કરીએ તો કિંમત કેટલી થશે? -1,600 રૂપિયા થાય. આપણે અગાઉનો જે વિડીયો લખેલો મતલબ આવેલો એમાં પણ સેમ આવું હતું કે ઘાલખાદ અનામતની જો કિંમત માઇનસ આવે છે, હવે ઉધાર બાજુ પર માઇનસ આવે તો આઉટર કોલમમાં નહીં લખવાનું, ઉધારની બદલે કઈ બાજુ પર લખી દેવાનું? જમા બાજુ પર લખી દેવાનું. તો આપણે લખીશું જમા બાજુ પર ઘાલખાદ અનામત, અને કિંમત આવશે 1,600 રૂપિયા. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. એની પછી વટાવ અનામતનું પણ ફોર્મેટ બને. તો વટાવ અનામતનું ફોર્મેટ છે વટાવ કાચું સરવૈયું, જે આપ્યું નથી, પ્લસ વટાવ હવાલાનો, એ પણ આપણને આપ્યો નથી, પ્લસ વટાવ અનામત હવાલાનો, એ આપણને હમણાં ગોત્યો આપણે વટાવ અનામત હવાલાનો 1,400 રૂપિયા, અને માઇનસ વટાવ અનામત કાચું સરવૈયું જે નથી આપ્યું, એટલે આપણે સીધું લખી દીધું વટાવ અનામત ખાતે કિંમત આવશે 1,400 રૂપિયા. આઉટરના બધા હવાલા પૂરા થાય. તો હવે ઇનરની અંદર એક હવાલો છે શિવની લોન. તો શિવની લોન તમારું દેવું છે, એટલે મૂડી દેવા બાજુ પર લખાશે. તો આપણે મૂડી દેવા બાજુ પર સૌ પ્રથમ તો શિવની લોન લખી નાખીએ કે ભાગીદાર શિવની લોન, અને શિવની આપણને લોન આપી છે 20,000 રૂપિયા. હવે લોન આપણે લીધી છે તો વ્યાજ ચૂકવવાનું થાય. હવે વ્યાજ ચૂકવવાનું, પરંતુ કેટલું? કારણ કે તારીખ આપી છે એટલે આપણે ગોતવું તો પડશે. તો લોનનું વ્યાજ ગોતીએ. તો તમે જોઈ શકો છો કે આપણે ટોટલ જે લોન લીધી છે તે 20,000ની લોન લીધી છે. બીજો પોઈન્ટ છે ભાગીદાર છે, એટલે ભાગીદારની લોન પર 6% વ્યાજ લાગે. પણ કેટલા મહિનાનું? તો ભાગીદાર જે લોન છે એ આપે છે 1/7/2016. બરાબર છે. તો લોનની શરૂઆત થાય 1/7/2016થી અને પૂરું થાય 31/3/2017. તો કેટલા મહિના થશે? તો કે 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3, ટોટલ થશે 9 મહિના. એટલે ગુણ્યા 9/12. તો ટોટલ આપણને મળશે 900 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી. હવે ચૂકવવાનું બાકી મતલબ દેવું. તો દેવું લખાશે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ પર લખી આપણે શિવની લોનની પાસે જ કે ભાઈ ચૂકવવાનું બાકી વ્યાજ, કિંમત છે 900. અને બીજી અસર પણ આપણે આપવી પડશે. તો કે ભાઈ ચૂકવવાનું બાકી વ્યાજ છે, વ્યાજ ચૂકવીશું એટલે ખર્ચો થશે. તો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ લોનનું વ્યાજ, જે ટોટલ વ્યાજ થશે 900 રૂપિયા. ઓકે, હવે આપણે શું કરીશું? તો કે પોસ્ટિંગ કરીએ. જેટલી વસ્તુ બાકી રહી ગઈ છે તેટલી વસ્તુ લખી નાખીએ. બરાબર છે.
તો હવે આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ શરૂનો સ્ટોક આવી ગયું છે, ખરીદી વેચાણ પણ આવી ગયું છે. કસ્ટમ ડ્યુટી, તો હવે કસ્ટમ ડ્યુટી છે એ તમારે ખરીદીને લગતો ખર્ચો છે. તો ખરીદીને લગતો ખર્ચો લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. તો આપણે લખીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ પર કસ્ટમ ડ્યુટી, જેની આપણને કિંમત આપી છે ટોટલ 20,000. એના પછીનો પોઈન્ટ છે તોલાઈ. તોલાઈ મતલબ કે વજન કરવાનો ખર્ચો, એ પણ ખરીદીને લગતો ખર્ચો છે. તો એ પણ લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર કે તોલાઈ, જેની કિંમત આપણને આપી છે 1,000 રૂપિયા. એના પછી આપણને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે પ્રોવિડન્ટ ફંડ જે છે એ તમારું ધંધાનું દેવું કહેવાય. તો દેવું કહેવાય એટલે મૂડી દેવા લખાશે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીશું આપણે પ્રોવિડન્ટ ફંડ. હવે મૂડી દેવા મતલબ કે જમા. તો અંદર આપણને જમા બાજુ પર જે લોન એટલે કે રકમ આપી છે તે છે 4,000. અને બીજો પણ પ્રોવિડન્ટ ફંડનો જે ફાળો છે એ ધંધાનો કહેવાય ખર્ચો. તો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે લખીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. જેની કિંમત આવશે 1,000 રૂપિયા. એના પછીના પોઈન્ટમાં આપણે આગળ વધીએ તો લખ્યું છે ડેડ સ્ટોક. ડેડ સ્ટોક મતલબ કે ત્રાજવા અને વજનિયા તમારી મિલકત છે. તો મિલકત લખાશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર. આપણે લખીશું ડેડ સ્ટોક ખાતે. જે ડેડ સ્ટોક આપણને આપ્યો છે ટોટલ 22,000નો. એના પછીની કિંમત છે પગાર મજૂરી. પગાર એટલે ધંધાનો ખર્ચો, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપણે લખીશું પગાર મજૂરી. જેની કિંમત આપણને મળી છે 12,000. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો મજૂરી પગાર લખ્યું હોત ને તો વેપારમાં ઉધાર આવે. પગાર મજૂરી લખ્યું એટલે નફા નુકસાનમાં ઉધાર આવશે. એના પછીનો પોઈન્ટ છે શિવની લોન આવી ગયું છે. પછી મહાજન લાગો તમારા ખરીદીનો ખર્ચો છે. તો ખરીદીનો જે ખર્ચો છે તે લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે મહાજન લાગો. તો એની જે કિંમત આપી છે તે છે 2,000. એના પછી ફેક્ટરીનું મકાન. હવે ફેક્ટરીનું જે મકાન છે એ આપણી મિલકત છે. તો મિલકત જે છે એ લખાશે મિલકત લેણા બાજુ પર. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર લખીએ ફેક્ટરીનું મકાન. કિંમત આપણને આપી છે 1,00,000. એના પછી છે ફેક્ટરીના મકાનનો ઘસારો. હવે ફેક્ટરીના મકાનનો જે ઘસારો છે એ તમારો નુકસાન કહેવાય. તો નુકસાન લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર, કારણ કે ફેક્ટરીનું તમને મકાન આપ્યું છે. ઓકે, તો આપણે લખીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ પર કે ફેક્ટરીના મકાનનો ઘસારો. જેની કિંમત આપણને આપી છે 10,000. એના પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ મતલબ કે ધંધાનો ખર્ચો. ધંધાનો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. આપણે લખીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કે વીમા પ્રીમિયમ. જેની કિંમત આવે છે 1,200 રૂપિયા. એના પછીનો જે પોઈન્ટ છે એ છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ આપણું લેણું. તો લેણું લખાશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર કે ભાઈ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, જેની આપણને કિંમત આપી છે 600 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે ડેમરેજ. ખરીદીને લગતો ખર્ચો છે.
ખરીદીને લગતો ખર્ચો લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. આપણે લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ પર ડેમરેજ. કિંમત આપી છે 200 રૂપિયા. એના પછીનો જે પોઈન્ટ છે તે છે રોકડ અને બેંક બંને બાજુ પર આપ્યું છે. તો ઉધાર બાજુ પર આપ્યું છે તે બનશે આપણી મિલકત, અને મિલકત લખાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર કે ભાઈ રોકડ શિલ્લક જે આપી છે 6000, અને જમા બાજુ પર જે આપણને આપ્યું છે તેને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. અને બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ લખાશે તમારું દેવું કહેવાય, એટલે કે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા લખીશું આપણે બેંક ઓવરડ્રાફ્ટ. ટોટલ જે કિંમત છે તે છે થશે 18000. એના પછીનો જે પોઈન્ટ છે તે છે હુંડી. બે હુંડી છે, પહેલો ઉધાર છે અને બીજી જમા છે. હવે ઉધાર બાજુ પર જે હુંડી આપી છે, ઉધાર બાજુ પર જે હુંડી આપી છે તેને કહેવાશે લેણી હુંડી. ઓકે, તો આપણે લેણી હુંડી લખાશે મિલકત લેણા બાજુ પર. ઉધાર બાજુ પર હુંડીની રકમ આપી છે 30000, અને જમા બાજુ પર જે આપ્યું છે તેને કહેવાય દેવી હુંડી. તો દેવી હુંડી લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કે દેવી હુંડી. જમા બાજુ પરની આપણને કિંમત આપી છે 14000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે ગ્રાહક અને વેપારી આવી ગયું છે. વ્યવસાય વેરો. વ્યવસાય વેરો તમારા વેચાણને લગતો ખર્ચો, તો લખાશે નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર લખીએ વ્યવસાય વેરો. ટોટલ કિંમત થશે 1000 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે ચૂકવવાનો બાકી પગાર. હવે ચૂકવવાનું બાકી મતલબ કે ધંધાનું દેવું, તો દેવું લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. આપણે લખીએ મૂડી દેવા બાજુ પર કે ભાઈ ચૂકવવાનો બાકી પગાર. જેની કિંમત થશે 1400 રૂપિયા. ઓકે, બધી વસ્તુ આપણે સમાવેશ કરી લીધી છે. હવે આપણે ખાતું બંધ કરીએ, અને ખાતું બંધ કરવાની અંદર આપણે વેપાર ખાતાથી શરૂઆત કરીશું. ઓકે, તો વેપાર ખાતાની અંદર આપણે ટોટલ મારવાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે ખરીદીનો જે ટોટલ છે તે છે ઇનર કોલમમાં છે. તો આપણે સૌ પ્રથમ તેને આઉટર કોલમમાં લઈ લઈએ. તો 61000માં 1000 પ્લસ કરવાના, 3000 માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 59000. અને સેમ વેચાણમાં પણ 80000માંથી 3000 માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 77000. હવે ખાતું બંધ કરીએ તો ઉધાર અને જમાના ટોટલની અંદર ઉધાર બાજુ પરનો જે આપણને સરવાળો મળે છે વેપાર ખાતાનો તે આવશે 1,52,200, અને જમાનો આપણને મળે છે 1,09,000. તો ડિફરન્સ બંને બાજુનો થઈને થશે 43,200. ઉધાર બાજુ પર મોટું છે તો બંને બાજુ પર નીચે આપણે લખી દઈએ કે 1,52,200, 1,52,200. જે બાજુ પર ટોટલ નાનો હોય ત્યાં બાકી ખેંચવાની. કઈ બાજુ પર નાનું છે? જમા બાજુ પર. તો આપણે જમા બાજુ પર લખીશું કે ભાઈ કાચી ખોટ બ્રેકેટમાં લખીશું નફા નુકસાન ખાતે લઈ ગયા, અને કિંમત થશે 43,200. હવે અહીંયા જમા છે, વેપાર ખાતામાં જમા, તો નફા નુકસાન ખાતામાં જવાનું ઉધાર બાજુ પર. આપણે સૌથી ઉપરના ભાગ પર લખીશું કાચી ખોટ, લખીશું વેપાર ખાતેથી લાવ્યા, અને કિંમત થશે અંદર 43,200 રૂપિયા. હવે ઉધાર અને જમાનો આપણે નફા નુકસાન ખાતાનો ટોટલ કરીએ તો ઉધારનો જ ઓબ્વિયસલી મોટો દેખાય છે,
તો ઉધાર બાજુ પરનો જે સરવાળો છે તે આપણે નીચે લખી નાખીએ બંને બાજુ પર, જે આવે છે 60,700 અને 60,700. 60,700માંથી આપણે ઉપરના 1600 માઇનસ કરીએ તો આપણને કિંમત મળે છે 59,100. આ વસ્તુને કહેવાશે ચોખ્ખી ખોટ, અને બ્રેકેટમાં લખી દઈશું કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ઓકે, હવે અહીંયા ઉધાર જમા છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે ઉધાર બાજુ પર, નન્નુમાં જમા તો નન્નુ ફાની અંદર ઉધાર. આપણે લખીએ ઉધાર બાજુ પર ચોખ્ખી ખોટ અને બ્રેકેટમાં લખીશું કે ભાઈ નફા નુકસાન ખાતેથી લાવ્યા અને કિંમત થશે 59,100. અહીંયા પણ આપણને ઉધાર અને જમાની અંદર ઉધાર બાજુ પરનો જ ટોટલ મોટો દેખાય છે, તો આપણે ઉધારનો ટોટલ નીચે લખી નાખીએ બંને બાજુ પર કે 59,100 પ્લસ 22,000 એટલે કિંમત થશે 81,100. 81,100 ટોટલમાંથી જમાની વસ્તુ 1500 માઇનસ કરીએ તો 1500 માઇનસ કરતાં આપણને કિંમત મળે છે 69,600 રૂપિયા, અને આ વસ્તુને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ, જે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય, જે સરખું પ્રમાણ હતું 1:1. એટલે શિવ અને શંકર બંનેની વાત કરીએ તો બંને ભાગીદારને મળશે 39,800 અને 39,800. નન્નુ ફાની અંદર જમા તો મૂડી ખાતામાં જઈશું આપણે ઉધાર બાજુ પર. ઉધાર બાજુ પર આપણે લખીશું 31/3/2017. વહેંચણી પાત્ર ખોટ આવશે 39,800 અને 39,800. મૂડી ખાતાની અંદર આપણે જોઈ શકાય કે જમા બાજુ પરનો ટોટલ મોટો આવે, કારણ કે મૂડીની હંમેશા જમા બાકી હોય. ઓકે, તો જમાનો સૌથી પહેલાં આપણે શંકરનો ટોટલ મારીએ તો શંકરનો જમા બાજુ પરનો જે ટોટલ છે તે આવે છે 1,10,000. એ જ ઉધાર લખી 1,10,000, અને 1,10,000માંથી આપણે ઉપરના બધા માઇનસ કરીએ તો આપણને ટોટલ જે કિંમત મળે છે તે થશે 58,700. અહીં તારીખ લખીશું 31/3/2017 કે ભાઈ બાકી આગળ લઈ ગયા. હવે શંકરની વાત કરીએ તો શંકરમાં પણ જમા બાજુ પરનો ટોટલ આવશે 1,32,000. 1,32,000 અને 1,32,000માંથી આપણે ઉપરની બધી વસ્તુ માઇનસ કરીશું તો કિંમત થશે 69,200. ઓકે, હવે અહીંયા આગળ ઉધાર છે તો હવે જવાનું જમા બાજુ પર. જમા એટલે કહેવાય મૂડી દેવા. મૂડી દેવા બાજુ પર લખીશું આપણે મૂડી. બે ભાગીદાર છે શિવ અને શંકર. તો શિવમાં આપણને મળ્યા છે 58,700 અને શંકરમાં મળ્યા છે 69,200. બંને વસ્તુ ભેગી કરતાં આપણને કિંમત મળશે 1,27,900. ઓકે, હવે આપણે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા અને મિલકત લેણાનું આપણે ટોટલ મારીએ છીએ તો બંને બાજુ પરનો જે ટોટલ છે એ આવે છે 2,03,200 અને 2,03,200. એટલે કે બંને બાજુ પરનો તમારે ટોટલ સરખો થઈ જશે. તો આ હતી આપણા દાખલા નંબર એટલે કે ઉદાહરણ 5 અંગેની વિગત. જો તમને કોઈ હવાલામાં ડિફિકલ્ટીઝ હોય કે કોઈ ડાઉટ હોય તો તમે નીચેના કોમેન્ટ બોક્સમાં તમે તમારો ડાઉટ કે પ્રોબ્લેમ લખી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.